તો વડોદરામાં પણ વાત કરીએ તો વડોદરા મનપામાં ભાજપની આગેકૂચ જોવા મળી છે, ત્યારે 76 માંથી 20 થી વધુ બેઠક પર ભાજપની જીત થઈ છે। 3 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ છે, 1 બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે અને અનેક બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ હોય તેવું જોવા મળી રહ્યું છે। વડોદરાના દ્રશ્યો છે। વડોદરામાં ભાજપની આગેકૂચ જોવા મળી રહી છે। 76 માંથી 20 થી વધુ બેઠક પર ભાજપની જીત થઈ છે, 3 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની જીત, 1 બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે અને અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ જોવા મળી રહ્યા છે। અત્યારે વડોદરામાં ખુશીનો માહોલ ભાજપના જે રીતે વડોદરા મનપામાં ભાજપની આગેકૂચ જોવા મળી રહી છે અને 76 માંથી 20 થી વધુ બેઠકો પર ભાજપની જીત છે। ત્યારે 3 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની પણ જીત જોવા મળી રહી છે અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત છે, અનેક બેઠક પર ભાજપના ઉમેદવારો પણ આગળ જોવા મળી રહ્યા છે। એટલે અત્યારે વડોદરાનું જોવા જોઈએ ઓવરઓલ તો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। વડોદરા મનપામાં ભાજપની આગેકૂચ છે, ત્યારે 76 માંથી 20 થી વધુ બેઠક પર ભાજપની જીત છે, ત્યારે 3 બેઠક એક એવી છે કે તેમાં કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ છે અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે। એટલે વડોદરાવાસીઓએ ભાજપની સાથે સાથે બીજા 2 પક્ષો છે તેની ઉપર પણ વિશ્વાસ મૂક્યો છે અને જેવી રીતે અમારા ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યું છે કે ભાજપના કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અનેક બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ છે। તો આ સાથે જ વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર પટેલ લાઈવ જોડાઈ ગયા છે। તુષાર, ભાજપનો તો વિજય જોવા મળી રહ્યો છે પણ સાથે સાથે વડોદરાવાસીઓએ પણ અન્ય 2 પક્ષો પર પણ વિશ્વાસ મૂક્યો છે। ચોક્કસથી ભૂમિ, જે રીતે વાત થઈ રહી છે આપણે જણાવ્યું એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર તો લોકોએ વિશ્વાસ મૂક્યો છે, પરંતુ આ વખતે કોંગ્રેસના ઉમેદવારો પર ક્યાંક ને ક્યાંક નાગરિકોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આપણી સાથે જોગાનું ચોક અત્યારે આપણને બતાવી રહ્યો છું કે આપણી સાથે જાવેદ ધુપવાલા છે કે જેઓ વોર્ડ નંબર 14 માંથી બહુ ઓછા માર્જિનથી હાર્યા છે, પરંતુ તેમના મોઢા ઉપર જે ખુશી છે, જે ગૌરવ છે એ વાતનું છે કે વોર્ડ નંબર 14 ની અંદર ભારતીય જનતા પાર્ટીને 2 સીટ મળી છે, જ્યારે કોંગ્રેસના એમના જ સાથી કહી શકાય તેવા 2 અન્ય ઉમેદવારોની જીત થઈ છે। ત્યારે પહેલા તો જાવેદભાઈની પ્રતિક્રિયા લઈશું। જાવેદભાઈ, શું કહીશો? હારવાનો ગમ તો છે પરંતુ ક્યાંક ને ક્યાંક ખુશી પણ છે, કેમ કે કોંગ્રેસના 2 પ્રતિનિધિઓને તક મળી છે પાલિકાની અંદર તમારી જ વિસ્તારની જનતાનું પ્રતિનિધિત્વ કરવા। તો સૌથી પહેલા તો મને હારવાનો 1% ગમ નથી, કેમ કે ઉપરવાળાનો જે ફેસલો છે હું એ સ્વીકારું છું, હું કોઈને દોષ આપવા માંગતો નથી સૌથી પહેલા। ને બીજું કે અમારા કોંગ્રેસ પાર્ટીના 2 ઉમેદવારો જીત્યા છે એની મને બહુ ખુશી છે, કેમ કે ભાજપના ગઢમાં અમે ગાબડો પાડ્યો છે અને આવતા ઇલેક્શનમાં અમે 4 સીટો જીતીશું। અને હું જે જીતેલા ઉમેદવાર છે મારા મિત્ર, અમારો નાનો ભાઈ તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવને પણ હું અભિનંદન આપું છું। અને ખાસ કરીને મારી જે વોટર્સ છે, જે અમારા મતદાતાઓ છે 14 નંબરના, એ લોકોને પણ હું ખૂબ આભાર માનું છું કે આટલી ધૂપમાં આ લોકોએ આટલી મહેનત કરીને વોટિંગ કર્યું, એટલે હું એ લોકોનો ખાસ કરીને આભાર માનું છું। ચોક્કસથી ભૂમિ, આ જાવેદ ધુપવાલા છે, તેઓ વોર્ડ નંબર 14 માં કોંગ્રેસના ઉમેદવાર હતા, બહુ ઓછા માર્જિનથી હાર્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમનું જે હાર છે એની સામે કોંગ્રેસના 2 ઉમેદવારોને જીત મળી છે તેની ખુશીની વાત કરે છે। હવે વાત કરીએ વડોદરા મહાનગરપાલિકાના બાકીના જે વોર્ડ છે તેની, તો વોર્ડ નંબર વાઇઝ વહેલી સવારથી જે રીતે ચૂંટણીના પરિણામો આવ્યા છે એમાં મહત્તમ જે પરિણામો છે ભારતીય જનતા પાર્ટીના કહેવામાં ગયા છે। ભારતીય જનતા પાર્ટીના જે અલગ અલગ વોર્ડ છે તેની જો વાત કરીએ તો વોર્ડ નંબર 6 ના જે ઉમેદવારો છે, આખી પેનલ, જેમાં રીટાબેન આચાર્ય, અજય ડાભી, મીના ચૌહાણ અને કેતન પટેલ, 4 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે। આપણી સાથે કોંગ્રેસના અન્ય એક આગેવાન છે, તેમની સાથે પણ વાત કરીશું, કેમ કે તેઓએ ખૂબ મહેનત કરી છે। અમિત, જે રીતે વાત થઈ રહી છે, કોંગ્રેસની 2 ટીમ, 2 સભ્યો તમારા વિસ્તારમાં જીત્યા છે અને 2 ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે, શું કહીશો, શું પ્રતિક્રિયા? જીતની ખુશી પહેલા થોડો ગમ પણ છે, કારણ કે 2 ઉમેદવાર હાર્યા છે। પેનલ માટે એટલી બધી મહેનત કરી હતી, દરેક લોકોએ તન તોડ લગાવી દીધો હતો। જે વાડી વિસ્તારની વાત કરું તો 1990 પછી પહેલીવાર વાડી વિસ્તારની જીત થઈ છે। આવનારા દિવસોમાં કોંગ્રેસ દિવસે દિવસ મજબૂત થશે। આજે જાવેદ ધુપેલવાલા જે છે કે હેમાંગી કોલેકર છે, એ બંને ભલે લોકો હારી ગયા છે પણ તેમના લોકો અને તેમના વિસ્તારમાંથી અમને જે મત મળ્યા છે એની લીધે જ આજે તીર્થ બ્રહ્મભટ્ટ જીત્યો છે। તીર્થ બ્રહ્મભટ્ટને ત્યાં મત મળ્યા છે, એ લોકોને મળ્યા છે, એટલે થોડાક વોટ ઓછા રહી ગયા એટલે એ લોકોની હાર થઈ છે, પરંતુ 4 લોકો યુનાઇટેડ રહીને વોર્ડ નંબર 14 ને ઉપર લાવવાનું કામ
કામ કરશે. વોર્ડ નંબર 14 જૂનો વડોદરા તરીકે વિસ્તાર ઓળખાય છે. સર સયાજીરાવ ગાયકવાડ તેની સ્થાપના કરી હતી. આજે તેની હાલત ખૂબ જ ખરાબ છે. જી. તેની માટે મારે એટલું જ કહેવું છે કે આવનારા દિવસોમાં જ્યારે તીર્થ બ્રહ્મભટ્ટ જીત્યો છે તો દરેક લોકોની વચ્ચે રહીને કામ કરશે. ચોક્કસથી ભૂમિ, આ કોંગ્રેસના આગેવાન અમિતભાઈ હતા. તેઓનું સ્પષ્ટ એવું છે કે કોંગ્રેસ પર પણ લોકોએ ક્યાંક ને ક્યાંક પરોજો મૂક્યો છે. શહેરની અન્ય પેનલોની વાત કરીએ તો લગભગ મોટા ભાગની પેનલોમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે ઉમેદવારો જીત્યા છે. આ ઉપરાંત અપક્ષના એક ઉમેદવાર હરેશ પટેલ કે જે ચાણી વિસ્તારમાંથી છે, વોર્ડ નંબર 1 માં પણ તેઓએ દિગ્ગજ કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતના પત્ની અમીબેન રાવતને હરાવ્યા છે. અમીબેન રાવત છેલ્લા કેટલાક જી. વર્ષોથી મહાનગરપાલિકામાં વિરોધ પક્ષમાં હતા, ત્યારે અપક્ષ ઉમેદવાર હરેશ પટેલે પણ તેમાં જીત મેળવી છે. જી ભૂમિ. બિલકુલ તુષાર, આભાર સમગ્ર વિગત માટે. વડોદરા વોર્ડ નંબર 13 માં પણ એક અનોખો કિસ્સો આપણે વાત કરીએ તો વડોદરામાં ચૂંટણીના જે મતદાન પહેલા પ્રચાર અને તે સમયે ભાજપ સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો, પરંતુ જ્યારે મતદાન થયું અને તેના બાદમાં પરિણામ આવ્યું ત્યારે ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. તો હવે એક નામ છે, એ છે નિધિ પટેલની વાત કરીએ છીએ, જે ગરબા ગાયિકા છે. અત્યારે વોર્ડ નંબર 13 માં એક અનોખો જ આ કિસ્સો કહી શકાય આપણે કે વોર્ડ નંબર 13 માં પ્રખ્યાત ગરબા ગાયિકા નિધિ પટેલનો વિજય થયો છે. પ્રચાર સમયે અનેક જગ્યાએ આ પેનલનો વિરોધ થયો હતો અને અત્યારે આ જ પેનલ પર જબરદસ્ત પરિણામ આવ્યું છે.